નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક્ટિવ ગુજરાત પર। મિત્રો, અત્યારે ચાલી રહેલા કીર્તિ પટેલ અને પ્રકાશ ખત્રીનો વિવાદ તો તમે સાંભળ્યો જ હશે। તો મિત્રો, એ વિવાદ હવે વકર્યો છે અને કોળી સમાજ અને બીજા અન્ય સમાજો પણ હવે આગળ આવ્યા છે અને આ વિવાદ દિવસે ને દિવસે વેગ પકડતો જાય છે। આ વચ્ચે એક ભાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો શું તો આ સંપૂર્ણ વિડીયો જાણીશું આ વિડીયોમાં, પરંતુ તે પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની આવી બધી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। છોકરા અને છોકરીની બાબતમાં કાયદો અને કોર્ટની કામગીરી જોતા એવું લાગે છે કે છોકરાઓને ક્યારેય ન્યાય નહીં મળે। હવે એ દિવસો આવી ગયા છે કે છોકરાને ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડશે। સચિન જોડે જે બનાવ બન્યો એનો કીર્તિ પટેલે વિરોધ કર્યો એ તમે સૌ જાણો છો। આવા જ બનાવ દિવસમાં 2 થી 3 તમને સાંભળવા મળે છે અને એમાં અંતે છોકરાને સજા મળે છે અથવા તો છોકરો સુસાઇડ કરી લે છે। પ્રેમ બંને દ્વારા કરવામાં આવે છે પણ ભોગવે છે માત્ર ને માત્ર દીકરો। એટલે કોર્ટ હવે ન્યાય આપે કે ના આપે, પણ માત્ર કોળી સમાજ નહીં, તમામ ગુજરાતના વ્યક્તિઓએ આનો વિરોધ કરવો જોઈએ અને છોકરીના બાપને સજા આપવી જોઈએ। જો આજે તમે વિરોધ નહીં કરો, આ બાબતમાં તમે નહીં જોડાવ, તો એ સમય દૂર નથી કે તમારો દીકરો કે તમારો ભાઈ આ બાબતનો શિકાર બને। તો ચલો સાથે મળી અને આપણે વિરોધ કરીએ। મારું સોબર કાઢા છોડી દે। અરે યાર, છોડી મેલવાનું નથી, છોડી દે। And whatever, હિંમતનગર. પણ અમારું બાવડા એ રીતિ દે मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने तुझे गोरी आया है हमर भैया। 15 साल की बेटी का बाप उस पे क्या बीतती है जब भाई बहन के रिश्ते को पहले दिखाते हैं और उसके बाद प्रेम की जाल में फंसा के और उस लड़की के साथ ब्लैकमेल किया जाता है।